જો અમે આવ્યા અહીંયા લેઝર હાંકવા એને કે અમે લેઝર હાંકવા આવ્યા ઝારેરાની હિમ છે એ ઝારેરું લગભગ ભણવર તાલુકામાં આવે દેવભૂમિ દ્વારકા જિલ્લો 7-8 વીઘા ખેતર છે પણ હાવ ધાર જેવું હે હેઠા ઊંચું આ બાજુ આમ પાણી અહીંથી આમ જાય આ ઘોડી ખોડેલી હે ને ત્યાંથી પાણી આથમણું જાય આમ જાય પછી પાણી અહીંથી આ ઘોડી છે ત્યાંથી આમ ઉગમણું જાય તો વચમાં ધાર જેવું હે ખેતર એટલે બે વાવું ઉતારવું જોઈએ એને બે વાવું આ સાઈડથી પાણી આવશે અને જો અહીંથી સેટિંગ કરીને આને મૂક્યું ક્યાંક સેટિંગ કરીને આને મૂક્યું તો આની ઉપર હાલતું હોય જો અહીંયા બેટરો હોય આપણે તો ન આંકવા હમણાં જાતા ક્યાંય દીપ છે ને દીપને આંકવું હોય એટલે દીપના નંબરિયામાં છે ને તમારે કોઈને આપણે જ ન આમ આંકતા નહીં એ પહેલાં આંકતા લીધું હતું તેથી 2-3 વાર હાંક્યું 2 કોર હાંક્યું ને પછી જ મૂકી દીધું ને તો હવે દીપ પાછો કે આંકવું એટલે હમણાં જાય ને દીપના નંબર છે 90 કે 90-5-44 053 નેવી જાય 90% તો ઈ જ છે જો અહીંયાથી ત્યાંથી આ ઘુમરે ને ઘુમરે ફર્યા કરે ગરધણીને ગાંડા કરી નાખે પેલા પણ પછી મોહન થાય ને તાર ગરધણી ઠેકડા મારે કારણ કે આમાં ચારે હેઠે એક જ હરખી મોહન થાય જો કે આમાં ખાતર ને નાખવું પડે તો ઉપરથી બધો ઘા ઢળે લે એટલે આ ખાલી થાય ને ત્યાં બહુ મોહન થાય ને ઢળડાનું હોય ત્યાં ન થાય જો આમાં ખાતર ને ન નાખો તો આગોરા જો આ મેસી દાંતી મારે ક્યારે મેસી હે એ દાંતી મારે 241 હે ને કે 241 અને આ બાજુ એક હાલે જો આમ જબરું હોય ટ્રેક્ટર 872 બીજા ભાઈના ખેતરમાં હાલે સમજો આ સૂર્યનારાયણ હવે એને ઘરે ભાઈ ગયા સાંજ પડી ગઈ બાકી આ રાતે હાલતો હોય ને એટલે બહુ બતાવે ત્યાં મેસી હે દાંતી મારે તો આમ પગ ઉપર પગ ચડાવીને બેઠો ભાઈ અને આ સ્લીપ મારે ખરું મેસી સ્લીપ મારે કેવો ને અમારે આ જો ને ઘુમરે ને ઘુમરે હાલે ત્યાંથી ભેંસી એને 241 આ ટ્રેક્ટર સારું આવે એમ તો પણ આ ટેલરના બહુ કામનું ખેતીમાં ઝોન ડિયર ને કોઈ ન પૂગે જો આ સ્લીપ મારે ઝોન ડિયર આમાં સ્લીપ ન મારે આ ઓલેન તો રહકતું હોય ઓલેનમાં આવ્યા ને કે આ ઓલેનમાં ત્યાં ડીઝલ ને ઓઇલ ને આન તેન બહુ બીજા કરે જો આમાં ડ્રાઈવર કાંઈ કરતો ને ડ્રાઈવર ખાલી સ્ટેરિંગ વારે ગેર બદલાવે બાકી ઓટોમેટિક ભરી લઈએ તો ઓટોમેટિક ખાલી થઈ જો અહીં ખાલી થઈ જાય જો અહીંયા ખાલી થાય ખાલી થઈ ગયું હવે આગળથી ભરશે ક્યાંક આગળથી ભરશે બાકી ખેતર બની જાય જોરદાર તમારે જેમણું પાણી લઈ જવું હોય ને એને કે જ્યાં પાણી લઈ જવું હોય ને ત્યાં જાય આમ 2 ઢાર આવે એક ધોરિયાનો આવે અને એક ક્યારાવનો આવે જો ત્યાંથી ભરે એને અહીંથી ભરી ત્યાં નાખે આ મોટું ટ્રેક્ટર હોય ને એટલે જ્યાં ખાલી થતું હોય ને ત્યાં જો આ ટ્રેક્ટરને ખબર ન પડે સ્લીપ ન મારે આ ઝીણકા ટ્રેક્ટર હોય ને એ ઓછે ભાવે હાકે પણ એ સ્લીપ માર્યા રાખે ત્યાં આ સ્લીપ ન મારે ક્યાં અને સ્લીપ ક્યાં મારે જ્યાં ખાલી થતું હોય ને ત્યાં આ વાંથી ભરવામાં ગમે એવડું ટ્રેક્ટર હોય આ લેઝરનો પાવડો ભરીને વયું આવે પણ જો આ ભરે ને ત્યાં કારણ કે ત્યાં તો કઠોર હોય એટલે ટ્રેક્ટરને હાલવું હેલું હોય હજી આ તો માટીવાળું હોય બાકી જરાક રેતીવાળું હોય ને
એટલે હાલે જ નહીં. અમારે ભેરામાં બીજા અમારે એક લેઝર આવતા ને, અમે હાંકવા જઈએ તો પછી એમાં શું થાય, આને તો પાવડા ઉપરથી ધૂળ પડતી જાય તોય હાલે. આ જો પાવડો ભરીને જ હાલે. અને ઓલાવનો અધૂરો પાવડો આવે ને અહીં આવીને સ્લીપ ઠેકડા મારવા માંડે. જો અહીં ખાલી કરવું વહી એટલે પછી કે ભાઈ એક આખું આ નથી આખું તો ઘણી થાય. એટલે પછી હવે અમે એકલા જ આંકવા જઈએ કે ભાઈ આમ બે ભેરા હોય ને એટલે તકલીફ પડે. ખેડૂત કહે આ નથી કામ કરતો, આને માથે ધૂળ પડતી આવતી હોય તો આ હાલ્યું ને. અને ઓલું ઝીણકું ટ્રેક્ટર હોય તો ન હાલે. જો આને આમ દાંતી મારવાનું કીધું, અહીંથી ઉપાડે ને તો અહીં દાંતી મારો. તો આ દાંતી મારશે ને એમાંય સ્લીપ મારશે. આ જો આ ઓલું જોઈ હલબલ છે ને, આ કઠોર હે એમાં કઠોરમાં જ હાલે. આ તો ત્યાંથી લેઝર ઉપાડે માલ. અને અહીં જો ખાલી થાય, આ ખાલી થાય સેટે ઓલું ટ્રેક્ટર હાલે ને ત્યાં લાગે, હેઠા લાગે. ત્યાં આ ખાલી થાય હેઠા લાગે. જો આ ખાલી થઈ ગયું, ઓટોમેટિક ખાલી થઈ જાય, ઓટોમેટિક ભરાઈ જાય. ડ્રાઈવરને ખાલી રોગું વારવાનું જોઈ. જો ત્યાંથી ભરી લીધું. આ મંડ્યું નાખવા. જો કાકરા કોક આવે, ટેફા આવે તો ફેરા ભરાય. બાકી જો અહીંથી હેઠું થતું જશે, જોજો આ અહીંથી ધીરે ધીરે હેઠું થતું જશે. જો આપ જો મીંડું હેઠું થવા. હવે આપણું ગણશે ભરાવા. તમને જરાક ઝૂમ કરીને બતાવીએ. ઓલું ટ્રેક્ટર આડું નડતું હતું એટલે ઊભું રાખી દીધું. જો એ વયું આવે ખબર ય નથી પડતા એમાં. મેસી ઠેકડા મારે. આ ઘડીએ ખાલી કરીને વહી જાય. જો એ ખાલી કરે ખબર ય નથી પડતી. જો અમારે આમાં સોરી છે વાર. કોઈ વારે વાવી નથી આપણે, પહેલી વાર વાવીને મારી નીકળી. ત્યાં જો છણાવ જેવું ન થાય. છણા જ કાંઈ નથી અમારા વટ. આ કોઈ વારે વાવી જ નથી જિંદગીમાં, નહીં પહેલી વાર વાવી. અને પાણી પણ જિંદગીમાં પહેલી વાર આપણે તો આટલું પાણી છે. પાણી ન હોય એને કે પાણી પણ ન હોય. 25 દાંડવા જીપીએસથી વાવેલી છે. બહુ ભારી ઉગી. જરાક ઘાટી વધારે છે એને, ઘાટી જરાક વધારે છે. ઓલા ખેતરમાં જરાક પારવી થઈ ગઈ. અહીં જરાક ઘાટી છે ને. શું ઓલા બેરલુમાં ભરી હતી ને હુકાવી નથી. આ જો બેરલમાં ભરેલી હતી ને હુકવી હતી આપણે એક દી. તડકો લગાડ્યો ને એમ જોરદાર ઉગી. પછી જે આ ભાઈએ વાવી હતી ને સોરી પરવા આ કોરા કોઈને અમારા એરિયામાં સોરી જ નથી થઈ ક્યાંય નહીં. આ એક જ ભાઈને થઈ હતી. 2 વીઘાની સોરી હતી. એ એગ્રોમાંથી 4 કિલો લઈ આવ્યો હતો ને 4 કિલો ખેડૂ પાસે લઈ આવ્યો હતો. 2 વીઘાની જ વાવી હતી. અને 2 વીઘાની વાવી હતી ને એમાં જે એગ્રોમાંથી લઈ આવ્યો હતો ને એમાં 2.5 મણ સોરી થઈ. અને જે ગરધણીને ત્યાંથી બિયારણ લઈ આવ્યો હતો ને આ ચોરીનું, એ સોરી 30 મણ થઈ હતી 1 વીઘામાં. ને ઓલી 2.5 મણ થઈ. એ પીરી પડે ને પૂરી થઈ ગઈ હતી. મને વીડિયા નાખતો હતો, હું જોવે આવ્યો હતો ત્યાં. અમારા ગામમાં ઘણા ને 20-25 વીઘાની સોરીઓમાં એક દાણો નથી થયો. એને અમુક અમે પાડી નાખી. અમારે પ્રતાપભાઈ હતા એને લગભગ 20 વીઘાની કે 25 વીઘાની હતી. એમને આખી પાડી નાખી. અને આ સોરી આપણે એટલે વાવી. અમારે ક્યાંય આ બાજુમાં અમારે ક્યાંય કોઈ સોરી જ નથી વાવી. આપણે આખી વાવી. હવે શું થાય જોઈએ એને શું થાય ને. જો આકોર આ સબ્જી મંડી છે. આ સેટ સુમાહા પછીની વાવેલી છે. સુમાહામાં રીંગણી
એક રીંગણું નથી આવ્યું, અટાણે આવ્યું. આ તડકો પડે ને તો જ આવે. જો આમ તડકા પડ્યા ને તાર રીંગણા આવ્યા, એકાદ બે આવ્યા હોય ભીલી એવું. ન તડકો ન પડે ને તો રીંગણું જો આ એક આવ્યું આવું. એ દુખાઈ ગયેલ જેવું હે, કંઈ બહુ સારું તો નથી. પછી આમાં જો આ ઈર આવી ડોકા મળ્યું જેવી ઈર આવી ઈર ખાઈ જાય. જો તડકો પડે ને તો જ હારા થાય. ટમેટા હે આમાં, ટમેટી છે ને રીંગણી છે. રીંગણી બહુ ભારી, પણ રીંગણું એક નથી પીડ્યું. નાણે હારે વાવી હતી ને ઓલી કોરા ત્યાં બાસકા થતા હતા. કાંઈ દવા ને કાંઈ નથી કીધું, આને નહીં એને નહીં. એમાં દુનિયાના પડતા હતા રીંગણા. અને આમાં કાંઈ નહોતું થયું. આ એક રીંગણું એક બે આવ્યા. હવે આ તડકો પડે ને દિવાલ જો હતી ને એટલે આ હીરું પડે. કંઈક સૂર્યનારાયણ આમ ત્રાહો થઈ જાય ત્યાં તડકો ન પડે. એવા તડકો પડે છે. હવે આમ ફૂલ ઉગી જાય ને હવે રીંગણા આવશે. આમાં જો આ પાણી પણ અમારે જિંદગીમાં પહેલી વાર અટાણે ઉનાળામાં પાણી છે કે અટાણે મોટરું હાલ્યું રહીએ. બે મોટરું આ વાયમાં હાલે ને તોય નહોતું પડતું. નકર અટાણે માંડ આ ગાયનો જે લીલાડો હોય પીયાવે. નકર બીજી કઈ વાડી છે ને ત્યાંથી પાણી આવે તાર થાય. અમારે એટલું પાણી છે કે આમ ભગવાનની દયા કે નકર તો અમારે આમાં પીત કરતા ત્રીજું પીત કરીએ પણ ડીમનું પાણી આવે ને તાર થતું. એને કે અમારે વર્તું બેનું પાણી આવે ને તાર થતું. એટલે સોરી જો બહુ ભારી છે. તો હવે આમાં કેવી થાય એ તો ભગવાનની દયા. આમાં કારણ કે થાય તો ભાવ નથી આવતા, ભાવ આવે તા થાય નહીં એવું છે. માંડવીને કેમ પલરી ગયો ભાવ આવતા હતા નથી તે એટલે એવું હે. ના બી પણ બહુ ભારી છે. પછી આ જો આપણે 28-30 મણ થાય ને તમને કહેવું તો બિયારણ લઈ જાય. બિયારણ ખરેખર રાખ્યા જેવું. અને આ બિયારણમાં કાંઈ રોગ નથી આવતો. એમાં બધી ઓલી અને એક જ હેઠે બે વીઘાની વાવે લેતી. 1 વીઘામાં 2 મણ થાય ને 1 વીઘામાં 30 મણ થાય. તો આપણે જે 30 મણ થાય ને એ બિયારણ લઈ આવ્યા. તો બહુ ભારી છે સોરી. આપણે પહેલી વાર જ વાવીને વરામાંથી ખરેખર બદલાવી નખાય બધું. અવાર સોરી વાવીને તો પરવા મગકડ જ વવાય. વરાદીએ બદલાવી નખાય. ઓલા સણા 3 વરાથી વાવતા હતા ને એટલે સણા ન થયા. 2 વરા ભારી થયા, 3 વરે ન થયા. ઝાડવા ભારી થયા તો દાણા ન થયા. બાકી તો સણાવને કાંઈ વચમાં વાદરાને છાટાને થયા હતા ને એ નીડ્યું હતું. એટલે ઓલા જી અંદર હોય ને બરી ગયા હતા, પોપટા થયા હતા. પણ તે એવું હે ભાઈ. આમ ત્યાં આ બધી મંડીએ ઝીકવા કાંકરેજ. એને કાંકરેજ બધી ખાય. ત્યાં મારી દીકરી છે અતિ સુંદર ને એની માં એને બાજુમાં ધોરી ભૂરી એની પાસે માં કાઢી ને બાહુબલી ખાઈ લીધો. બાહુબલી ખાઈ લીધો ને એમાં રખડે. હાન થાય ને તો બધું ખાઈ જાય. સણાને ખારી નાખ્યું ને ધીરે ધીરે ખાધા રાખ્યા. સણાને ખારી હું કાંકરેજ જ ખાય, બીજું કોઈ ન ખાય. એ કાંકરેજ જ ખાય. અમારે નાઘોરી ખાય ઓછું. જઈ લે આ બધા ધીરે ધીરે ખાધા કરીએ. એને બધું ધીરે ધીરે ખાધા કરીએ. તો